પ્રિય રસિકજનો, અષાઢ વદ એકમ અથવા બીજથી શરૂ થતા હિંડોળામાં શ્રી ઠાકોરજીને સતત 12 દિવસ સુધી ઝુલાવવાનો આ પાવન પર્વ છે. આ 32 દિવસો એ માત્ર શોભા માટે નથી, પણ પ્રેમથી, શ્રદ્ધાથી અને દિવ્ય સંબંધથી છલકતા છે. તો આ 32 દિવસને હિંડોળાની ભાવના શું છે, તેનો અર્થ શું છે પુષ્ટિ માર્ગના દ્રષ્ટિકોણથી, અને જો આપણે આ 32 દિવસોમાં શ્રી ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવી નથી શકતા, સેવા નથી બનતી, છતાં પણ શ્રી ઠાકોરજીને ઝુલાવવાનો મનોરથ થયા કરે છે, તો શું કરવું? આપણે શું કરી શકીએ? હૈયારૂપી હિંડોળામાં પ્રભુને 32 દિવસ કઈ રીતે ઝુલાવી શકીએ તેની પણ ભાવના સમજીશું. એટલે સેવા અને સ્મરણ બંનેનો પ્રકાર સમજીશું કે આ 32 દિવસમાં શું કરી શકાય. તો ચાલો સૌપ્રથમ હિંડોળાની ભાવના જોઈએ અને ત્યારબાદ હૈયારૂપી હિંડોળામાં ઝુલાવવાનો મનોરથ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હિંડોળા આરંભ અષાઢ વદ એકમ કે બીજ શુદ્ધ દિવસ અને નક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને હિંડોળા ઝુલાવવાનો આરંભ થાય છે. શ્રાવણ વદ બીજ સુધી 32 દિવસ શ્રી ઠાકોરજીને હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. હિંડોળા મંગળવારે પ્રારંભ નથી થતા અને શનિવારે કે બુધવારે વિજય નથી થતા. વ્રજ ભક્તો પોતપોતાની કુંજમાં પ્રભુની સાથે ઝૂલે છે. પ્રભુને યુગલ સ્વરૂપે ઝુલાવે છે. જુદા જુદા પ્રકારે મનોરથ કરી ભક્તોનો ભાવ અંગીકાર કરે છે. આવા ભાવથી શ્રી ઠાકોરજી હિંડોળે ઝૂલે છે. વ્રજભક્તોએ મળીને પ્રભુને જુદા જુદા સ્થાનમાં હિંડોળા ઝુલાવ્યા, જેમાં હિંડોળા લીલામાં 4 સ્થાનોનું વર્ણન મળે છે, તથા સેવા ક્રમમાં પણ 4 સ્થાન છે. પહેલું નંદાલય અષાઢ વદ પડવાથી અષ્ટમી સુધી. બીજું શ્રી ગિરિરાજ પર અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ પડવા સુધી. ત્રીજું કુંજોમાં શ્રાવણ સુદ પડવાથી અષ્ટમી સુધી. ચોથું શ્રી યમુના પુલીનમાં શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી. હિંડોળા એ શ્રી સ્વામિનીજીનો પ્રેમ ભાવ છે ને હિંડોળામાં યુગલ સ્વરૂપ ઝૂલે છે. શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અનેક સમૂહ સાથે મળી શ્રી પ્રભુને મોટા ઝૂલા દઈ ઝુલાવે છે, અને શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી તેમજ અન્ય સખીજનોને ઝુલાવે છે. વસંત, ડોલ અને હિંડોળા એવી ઋતુમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય તે વખતે પૂર બહારમાં ખીલેલું હોય છે. તે આવી ઋતુમાં હૃદય ઉન્મત્ત બની સ્વાભાવિક રીતે જ પ્રેમના હિંડોળે ચડે છે. હિંડોળા લીલા પ્રભુએ ઉપરોક્ત સ્થાન ઉપરાંત વ્રજમાં બીજા સ્થાનોમાં પણ કરી છે, જેમાં ગોવર્ધન, કરહલા, સંકેતવન, વૃંદાવન, શ્રીકુંડ, કામવન, રિઠોરા, ગોવિંદકુંડ વગેરે સ્થાનોના નામ મળી આવે છે. જેવી રીતે શીતકાલમાં ઘટા થાય છે, તેમ હિંડોળામાં પણ પીળી ઘટા, ગુલાબી ઘટા, સફેદ ઘટા, લીલી ઘટા, શ્યામ ઘટા વગેરે હોય છે. ઘટા એટલે તે દિવસ શ્રી ઠાકોરજીના સાજ, વસ્ત્રો, શ્રૃંગાર. હિંડોળા બધું જ એક રંગનું, આજુબાજુ એક જ રંગની વિશેષ પીછવાઈઓ પણ ધરાય છે. આ હિંડોળાના દિવસોમાં ઘટા કરી વિવિધ મનોરથી દ્વારા ગોપીજનોએ યુગલ સ્વરૂપની સેવાનો સ્વતંત્ર આનંદ લીધો. ઘટાની ભાવનામાં 4 યુથાધિપતિઓની ભાવનામાં પ્રથમ પીળી અને ગુલાબી ઘટા
એ શ્રી સ્વામિનીજીના ભાવથી છે. સફેદ અને કેસરી ઘટા એ શ્રુતિ રૂપાના ભાવથી છે. કસુંબી એટલે કે લાલ અને હરિયાળી ઘટા એ ઋષિ રૂપાના ભાવથી છે. શ્યામ અને ભૂરી ઘટા એ શ્રી યમુનાજીના ભાવથી છે. તો હવે અહીં ઘટાના પણ 4 પ્રકાર બતાવ્યા છે, તે પણ 4 યુથોના ભાવથી છે. તો આપણે સેવા સમયે ઠાકોરજીને હિંડોળે ઝુલાવીએ છીએ, તો અનોસરમાં હૈયારૂપી હિંડોળામાં કઈ રીતે ઝુલાવી શકાય, અથવા તો જેનાથી સેવા નથી બની શકતી અને ઠાકોરજીને હિંડોળે ઝુલાવવાનો મનોરથ થયા કરે છે, તો હૈયારૂપી હિંડોળામાં કઈ રીતે ઝુલાવી શકાય? ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હિંડોળાની ભાવના 4 યુથાધિપતિમાં શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી, શ્રી યમુનાજીના ભાવથી 8 મનોરથ થાય છે. જમણા, ડાબા અને ઉપરનો આડો એમ 3 ખંભ છે. ક્રમશઃ શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવથી ઉપરના કળશ દાંડી સખીઓના ભાવથી છે. એટલે જમણો ખંભ એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, ડાબો ખંભ શ્રી લલિતાજીના ભાવથી અને ઉપરનો આડો એ ખંભ શ્રી વિશાખાજીના ભાવથી આવે છે. અને ઉપરના કળશ દાંડી સખીઓના ભાવથી છે. હિંડોળા શ્રી સ્વામિનીજીના પ્રેમનું સૂચન કરે છે, પ્રેમનો ભાવ છે. શ્રી સ્વામિનીજીઓ પ્રભુને ઝુલાવે અને શ્રી યુગલ સ્વરૂપને પણ ઝુલાવે. શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજી તથા અન્ય સખીઓને ઝુલાવે છે. હિંડોળા ઉત્સવમાં કિશોર ભાવ છે, તેથી ડોલતીબારીમાં અથવા બગીચામાં સજાવાય છે. હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથાધિપતિના ભાવથી. પ્રિય વૈષ્ણવ, આ 32 દિવસ પ્રભુ હિંડોળે ઝૂલે છે અને તે પણ 4 યુથાધિપતિઓના ભાવથી. 8 દિવસ એમ 32 દિવસ ઝૂલે છે. વ્રજમાં 4 સ્થળે હિંડોળા થાય છે: નંદાલયમાં, નિકુંજમાં, ગિરિરાજજી ઉપર અને શ્રી યમુના પુલીન ઉપર. 16 દિવસ શ્રી ઠાકોરજીના અને 16 દિવસ શ્રી સ્વામિનીજીના, એમ યુગલ સ્વરૂપની ભાવનાથી પણ 32 દિવસ ઝૂલે છે. આ દિવસોમાં નિત્ય નવીન રંગીન સાજ આવે છે. સોનાના જડાઓ, પંખા, બંટા વગેરે આવે છે. ડોલ તિબારીમાં પહેલા દિવસે ચાંદીનો હિંડોળો ખડો થાય છે. આ હિંડોળો 32 દિવસ રહે છે. તેના ઉપર જ નિત્ય નવા કલાત્મક ફૂલપાન હિંડોળા બને છે. હિંડોળાની નીચે આસન બિછાવાય છે. ઉત્થાપન પછી શંખ, ઝાલર, ઘંટાનાદ સાથે શ્રી ઠાકોરજી હિંડોળે પધારે છે. નાથદ્વારામાં હિંડોળામાં શ્રી મદન મોહનજી અને શ્રી બાલકૃષ્ણજી ઝૂલે છે. શ્રી મદન મોહનજી નિત્ય વેણુ ધરતા નથી, કારણ કે શ્રી વેણુ દ્વારા કામદેવને પણ તેઓ મોહિત કરી શકે છે. પરંતુ હિંડોળાના 32 દિવસ વેણુ દ્વારા સૌના મન મોહિત કરવાના ભાવથી શ્રી ઠાકોરજી એટલે કે શ્રી મદન મોહનજી હિંડોળામાં વેણુજી ધરે છે. શ્રી મદન મોહનજી કિશોર ભાવથી અને શ્રી બાલકૃષ્ણજી બાલ ભાવથી ઝૂલે છે. શ્રી બાલકૃષ્ણજી દરરોજ ઝૂલતા નથી. અને હા, હિંડોળાની લીલા કિશોર ભાવની લીલા છે. હિંડોળે કોઈ પણ સ્વરૂપ ઝૂલે, પરંતુ કિશોર ભાવની લીલા હોવાથી શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી એમ 4 કિશોર ભાવના સ્વરૂપોને સંબોધીને જ કીર્તન ગવાય છે. પ્રિય વૈષ્ણવો, શ્રી સ્વામિનીજીના ભાવથી જ્યારે હિંડોળા ઝુલાવવાના હોય ને, ત્યારે આપણે હૈયારૂપી હિંડોળામાં પ્રભુને ઝુલાવવા માટે શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી વલ્લભના ગુણગાન કરી શકીએ, શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરી શકીએ અને મોટા પુસ્તકોમાં શ્રી રાધા મહાત્મ્યનું મનન ચિંતન કરી શકીએ. તેમજ શ્રી વલ્લભ પ્રભુ મૂળ લીલામાં એટલે કે મૂળ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, તો એમના ગુણગાન કરી શકીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન, આ બધા સ્તોત્રનો પાઠ કરી શકીએ.
એટલે જેનાથી સેવા ન બની શકતી હોય અને સ્વામીજીના ભાવથી હિંડોળા ઝુલાવવાના આવતા હોય ત્યારે આ રીતે પણ મનન ચિંતન કરી હૈયારૂપી હિંડોળામાં પ્રભુને ઝુલાવી શકાય છે. પછી વાત કરીએ શ્રુતિ રૂપાના ભાવથી જ્યારે હિંડોળા આવતા હોય છે, તેમાં સફેદ અને કેસરી ઘટા શ્રુતિ રૂપાના ભાવથી છે. અને આ શ્રુતિ રૂપાના ભાવની વાત કરીએ તો તેમાં આપણે કહીએ છીએ ને કે શ્રી લલિતાજીના ભાવથી, કુમારિકાઓના ભાવથી તે આ શ્રુતિ રૂપા છે. શ્રીનાથજી શ્રુતિ રૂપા એટલે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. તો ચંદ્રાવલીજી એ ભૂતલ પર કયા સ્વરૂપે પ્રકટ થયા છે? તો શ્રી ગુસાઈજી એ લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલે આપણે જ્યારે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી હિંડોળા ઝુલાવવામાં આવતા હોય ત્યારે હૈયારૂપી હિંડોળામાં આપણે શ્રી ગુસાઈજીના ગુણગાન દ્વારા પ્રભુને ઝુલાવી શકીએ. જેમ કે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન, શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર અને શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના નામોનું ભાવદર્શન કરી શકીએ. આ રીતે જ્યારે શ્રુતિરૂપાના ભાવથી હિંડોળા ઝુલાવવાના હોય ત્યારે આપણે શ્રી ગુસાઈજીના ગુણગાન કરી શકીએ. અને ત્યારબાદ છે કસુંબી અને હરિયાળી ઘટા એ શ્રી ઋષિરૂપાના ભાવથી હોય છે. તો ઋષિરૂપા એટલે કુમારિકાઓના ભાવથી. તો આપણે શ્રીનાથજી ઋષિરૂપામાં આપણે શ્રી લલિતાજીની વાત પણ આવે છે, એનો ભાવ પણ આવે છે. તો લલિતાજી એ ભૂતલ પર શ્રી દામોદરદાસ હરસાનીજી રૂપે, કૃષ્ણદાસ અધિકારી રૂપે પ્રકટ થયા છે. તો આપણે જ્યારે આ ઋષિરૂપા ગોપીજનોના ભાવથી હિંડોળા ઝુલાવવાના હોય ત્યારે 84 વૈષ્ણવોની નામાવલી અને 84 વૈષ્ણવોની વાર્તાઓનું ભાવદર્શન કરી શકીએ. ત્યારબાદ છે શ્રી યમુનાજીના ભાવથી જ્યારે હિંડોળા હોય તો શ્યામ ને ભૂરી ઘટા એ શ્રી યમુનાજીના ભાવથી છે. તો આપણે જ્યારે શ્રી યમુનાજીના ભાવથી હિંડોળા ઝુલાવવાના હોય તો હૈયારૂપી હિંડોળામાં પ્રભુને શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા ઝુલાવી શકાય. શ્રી યમુનાષ્ટક, શ્રી યમુના અષ્ટપદી, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી યમુનાજીના 41 પદ, શ્રી યમુનાજીની 108 નામાવલી. આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન કરીને પ્રભુને હૈયારૂપી હિંડોળામાં ઝુલાવી શકાય. આ મારા મનમાં ભાવ પ્રકટ થયો એટલે મેં આપની સાથે શેર કર્યો છે. અને આપણે પ્રેમ તત્વને જ ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે સુર સારાવલીમાં આ શ્રુતિરૂપા, ઋષિરૂપા, ગોપકુમારિકાઓ અને તુર્યપ્રિયા શ્રી યમુનાજીનું વર્ણન આવે છે. તેમાં શ્રુતિરૂપાનું વર્ણન કરતા કહે છે કે દર્શન દિયો કૃપા કર મોહન, વેગ દિયો વરદાન, આગમ કલ્પ રમણ તબ વે, હે શ્રી મુખ કહી બખાન. તો શ્રુતિરૂપ હોય વ્રજમંડલ કીનો રાસ વિહાર, નવલ કુંજ में અંશ બહાઉદર કિન્હી કેલી અપાર. ઋષિરૂપા ગોપીજનોની વાત આવે તો પુનિ ઋષિ રૂપ રામ વર પાયો, હરિસો પ્રીતમ પાય, ચરણ પ્રસાદ રાધિકા દેવી, પુન હરિકંઠ લગાય, વૃંદાવન ગોવર્ધન કુંજન યમુના પુલિન સુદેશ, નિત પ્રતિ કરત વિહાર મધુર રસ શ્યામા શ્યામ સુદેશ. ગોપકુમારિકાઓનું વર્ણન કરતા કહે છે પ્રાતઃ કાલ સ્નાન કરન કો યમુના ગોપી સિધારી, લેકર તીર કદંબ ચढ़े हरि विनवत है ब्रजनारी, देवरदान संग खेलन को शरद नैन जब आई, रचिके रास सबन सुख दीनो रजनी अधिक कराई. અને તુર્યપ્રિયા શ્રી યમુનાજી નું વર્ણન કરતા કહે છે કબહુ કેલી કરત યમુના જલ સુંદર સરદ તડાગ, કબહુ કમધુર માધુરી ઝૂલત આનંદ અતિ અનુરાગ. અને સ્વવંશે સ્થાપિતા શેષની ટીકામાં શ્રી ગોકુલનાથજી શ્રી સ્વામીજી શ્રી महाप्रभुजी ने निर्धारित करता कहे छे कि अपने वंश में ही है
એટલે તસ્માદ વસ્તુ વિચારે ક્રિયમાણે અગ્નિવંશસ્ય વાયમ ધર્મોસ્મિ. અને સખીઓનું વર્ણન કરતા કહે છે, રાધા કિન તેરી હાર ચુરાયું વ્રજ યુવતી ન સબહિન મેં જાનત ઘર ઘર લે લે નામ બતાયો. શ્રીનાથજી. શ્યામા કામા ચતુરા નવલા પ્રમદા સમદા નારી સુખમા શીલા અનદા નંદા વૃંદા યમુના સારી કમલા તારા વિમલા ચંદા ચંદ્રાવલી સુકુમારી અમલા કુંજા અબલા મુક્તા હીરા નીલા પ્યારી સુમના બહુલા ચંપા જુહિલા જ્ઞાના માના ભદ્રા પ્રેમા હંસા દામા રૂપા રંગા હરખા જાઉં દરવારંભા કૃષ્ણા ધ્યાના મેના નેના રૂપા રત્ના કુમુદા મોહા કરુણા લલના લોભા નુપા નેન में कहो कोने लीनो ताको नाम बताऊं सूर श्याम है ચોર તિહારો मैं जानत हो साहूं. એટલે આવા સખીઓના પણ વર્ણન આવે છે અને હિંડોળાની ભાવનામાં પણ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે 4 યુથાધિપતિના ભાવથી હિંડોળા આવે છે અને આપણે એટલે જ આ ક્રમ લીધો છે કે આપણે હૈયારૂપી હિંડોળામાં કઈ રીતે પ્રભુને ઝુલાવી શકીએ. અને ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પદ્મ પુરાણમાં પણ શ્રુતિરૂપા, ઋષિરૂપા, ઓ શ્રીનાથજી, શ્રુતિરૂપા, ઋષિરૂપા, ગોપકન્યા અને તુર્યપ્રિયા આ બધા ભાવ દર્શાવ્યા છે. એટલે પદ્મ પુરાણમાં પણ વર્ણન કરતા કહે છે कि एक समय मूर्तिमान वेदन ने वैकुंठ में प्रभु की बहुत समय स्तुति की. तब प्रभु प्रसन्न भये और वर मांगिए की आज्ञा की. तब श्रुतिन ने कही, आप कोटि कंदर्प लावण्य युक्त है और हमारो मन काम से क्षुभित हुए है. हम कामिनी भाव से आपकी सेवा करनी चाहे हैं. तब काम पूरक प्रभु ने आज्ञा की, तुम्हारो यह दुर्लभ मनोरथ सारस्वत कल्प में ब्रज में पूरो होएगो. ये वोई श्रुति रूपा युथ बन्यो. પછી ઋષિ રૂપાનું વર્ણન કરતા કહે છે કે ये मुन्यंते गोपी भई. भगवान राम दंडकारण्य में पधारे तब आपकी रूप माधुरी सो मुग्ध हुए. काम संतप्त वर रूप सो चाहवे लगी. तब वे योग साधना द्वारा गोकुल में गोपियां भई. गोपकन्याનું વર્ણન કરતા કહે છે कि जनकपुर की कन्याएं राम के सौंदर्य को देखकर मोहित भई और अपने जन्म में उनको पति रूप से चाहती हती. अपनो तन मन धन सब मनसा समर्पण कियो और स्वप्न में जयमाला डारी. तब प्रभु ने सारस्वत कल्प में कात्यायनी व्रत उपरांत अंगीकृत करवे की आज्ञा दीनी. वे गोप कन्या भई. એટલે આ કુમારિકાઓનો જે યુદ્ધ છે ને જેમણે કાત્યાયની વ્રત કર્યું એ. અને ત્યારબાદ છે देव कन्या जन्म आदि. आकाशवाणी सुन के ब्रह्मा जी ने भगवान की आज्ञा देवतान को सुनाई. अपने अपने अंश सो यदुकुल में जन्म ग्रहण कर लीलासल सिद्ध किए. तासो ही यहाँ सब ब्रजलना यमुना युद्ध में प्रकटी. એટલે હવે છે तुर्यप्रिया એટલે श्री यमुना जी. दिनकर दास ग्वाल के यहाँ सुषमा के गर्भ सो जमुनावता में प्रकटी श्री यमुना महारानी एवं अनेक देवकन्या आदि सब अंशन सो अवतारित हुए ब्रज में पधारी. ब्रज भाषा के पदन में हो वर्णन मिले हैं. ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी. એટલે આ રીતે 4 યુથોના ભાવથી શ્રી ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. તો આપણે પણ આ 32 દિવસોમાં 4 પ્રકારે ગુણગાન કરી પ્રભુને હૈયા રૂપે હિંડોળે ઝુલાવી શકાય છે. પ્રિય વૈષ્ણવો, આ મનમાં જે ભાવ પ્રકટ થયો તે આપની સાથે શેર કર્યો છે. ઓ શ્રીનાથજી. અને હા,
પાછળ હિંડોળાની ભાવના એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગ ઉત્સવ પ્રધાન ભક્તિ માર્ગ છે. નિત ઉત્સવ નિત કીર્તન સેવા નિરખવા નંદ કુમાર રે. એ ભક્ત હૃદયની ભાવના છે. એટલે વ્રજના લોક ઉત્સવો પણ વર્ષોત્સવના ક્રમમાં ગોઠવાઈ ગયા છે. ઉનાળાની ગરમીથી તપેલી ધરતી જ્યારે વર્ષાના અમી છાંટણાથી હરીભરી થઈ જાય છે, ત્યારે પ્રકૃતિનું સૌંદર્ય 16 કળાએ ખીલે છે. આ ઋતુમાં ભક્તિભર્યું હૃદય ઉન્મત્ત બની પ્રેમના હિંડોળે હિલોળા લે તે સ્વાભાવિક છે. વસંતમાં જે ઉન્માદ હોળીના રંગોમાં હિલોળા લે છે, તે વર્ષામાં ઝરમર વરસતી વાદળીઓના સંગીતમાં ઝૂમે છે. વ્રજ વનિતાઓનો ઉલ્લાસ ગોકુળિયાના પાદરે હરિયાળી વિશાળ વૃક્ષોની ડાળીઓ પર બંધાયેલા ઝૂલાઓમાં ઉડતા વાદળા સાથે વાત કરે છે. વર્ષાના 32 દિવસના હિંડોળા ઉત્સવમાં હૈયા હિલોળા લે છે. શ્રી ઠાકોરજી હિંડોળામાં ઝૂલે છે. વ્રજ ભક્તો પોતપોતાની કુંજોમાં પ્રભુને ઝૂલાવે છે, ઝૂલે છે. યુગલ સ્વરૂપે પણ ઝૂલાવે છે. વ્રજ ભક્તોએ મળીને પ્રભુને જુદા જુદા સ્થાનમાં હિંડોળામાં ઝૂલાવ્યા છે. જેમાં હિંડોળા લીલામાં 4 સ્થાનનું વર્ણન જોવા મળે છે. તેનો સેવાક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 1. નંદાલય. અષાઢ વદ એકમથી આઠમ સુધીમાં શ્રી ઠાકોરજી નંદાલયમાં ઝૂલે છે તેવી ભાવના છે. હિંડોળાનું અધિવાસન થાય ત્યારે હવેલીમાં ડોલ તિબારીમાં ચાંદી કે સુરંગના હિંડોળા રોપવામાં આવે છે. આ હિંડોળા આખા હિંડોળા ઉત્સવ દરમિયાન હિંડોળાનો વિજય થાય ત્યાં સુધી બિરાજે છે. સામાન્ય રીતે ચાંદી કે સુરંગના હિંડોળાથી અધિવાસન થાય છે અને શરૂઆતના 3 દિવસ શ્રી ઠાકોરજી એ જ હિંડોળામાં ઝૂલે છે. આ 8 દિવસમાં સાદા હિંડોળા હોય છે. બીજું, શ્રી ગિરિરાજ ઉપર હિંડોળા. અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી શ્રી ઠાકોરજી ગિરિરાજજી પર હિંડોળામાં ઝૂલે છે તેવી ભાવના છે. ગિરિરાજજીની સ્થાપના કરી હિંડોળાના વિવિધ મનોરથો થાય છે. ત્રીજું, કુંજોમાં હિંડોળા. શ્રાવણ સુદ એકમથી આઠમ સુધી શ્રી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળે ઝૂલે છે. હવે વિવિધ હિંડોળા શરૂ થાય છે. ફળ, ફૂલ, ચંદનના પાન, સૂકો મેવો વગેરેના કલાત્મક હિંડોળા ભરાય છે. વિવિધ કુંજોની રચના થાય છે. શ્રાવણ ભાદોનો મનોરથ પણ આ દિવસોમાં થાય છે. વીજળીના કડાકા, વાદળાના ગડગડાટ અને ઝરમરતા વરસતા વાદળામાં વૃક્ષોની છાયામાં ઝૂલો બાંધી શ્રી ઠાકોરજીને ઝૂલાવે છે. આ મનોરથ મનમોહક છે. ચોથું, શ્રી યમુના પુલિન પર હિંડોળા. હિંડોળા ઉત્સવના છેલ્લા 8 દિવસ શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી શ્રી ઠાકોરજી યમુનાજીના કિનારે હિંડોળામાં ઝૂલે છે. આ દિવસોમાં પણ ફૂલોના વિવિધ હિંડોળા, લીલા સૂકા મેવાના હિંડોળા, કાચના હિંડોળામાં શ્રી ઠાકોરજી ઝૂલે છે. હિંડોળાના મુખ્ય 2 પ્રકાર છે. એક 2 ખંભનો અને બીજું 4 ખંભનું. સામાન્ય રીતે હિંડોળા 2 ખંભના જ હોય છે, પણ પ્રાચીન સંપન્ન હવેલીઓમાં 4 ખંભના મોટા હિંડોળા બિરાજે છે. ફળ, ફૂલ, સૂકો મેવો કે પાનથી આવા 4 ખંભના હિંડોળા ભરવામાં આવે ત્યારે તેની ભવ્યતા જોવા જેવી હોય છે. 2 ખંભની વચ્ચે મોગરાની કળીની ઝાલર
કે એલચીની જાળી ભરાય ત્યારે તેની શોભા અવર્ણનીય છે. સોના ચાંદીના કિંમતી હિંડોળા પણ હવેલીઓમાં બિરાજતા હોય છે. કલાની દૃષ્ટિએ લાખમાં જડેલા કાચના હિંડોળા પણ આગવું સ્થાન ધરાવે છે. કાચના વિવિધ રંગી ટુકડાઓની સુંદર ફૂલવેલ, પશુ પક્ષીની ડિઝાઇન લાખમાં ઉપજાવવામાં આવે છે. શ્રી પ્રભુની સેવામાં સર્વ કલાઓના વિનિયોગની ભાવના આ બધા હિંડોળામાં નજરે પડે છે. સુરંગ હિંડોળા લગભગ દરેક મંદિરમાં હોય છે. ભક્તોની બધી કલાસૂઝ અને કારીગરીનો વિનિયોગ હિંડોળાની સજાવટમાં થાય છે. હિંડોળાની ભાવના. 4 યુથાદીમાં એક શ્રી સ્વામિનીજી, બીજું શ્રી ચંદ્રાવલીજી, ત્રીજું શ્રી રાધા સહચરીજી અને ચોથું શ્રી યમુનાજીના ભાવથી 8 મનોરથો થાય છે. જમણા, ડાબા અને ઉપરનો આડો એમ 3 ખંભા છે. ક્રમશઃ શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવથી. ઉપરના મોગરા દાંડી સખીઓના ભાવથી છે. હિંડોળા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવે છે. શ્રી સ્વામિનીજીઓ પ્રભુને ઝુલાવે, યુગલ સ્વરૂપને પણ ઝુલાવે. શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજી તથા અન્ય સખીઓને ઝુલાવે છે. હિંડોળા ઉત્સવમાં કિશોર ભાવ છે, તેથી ડોલ તિબારીમાં અથવા બગીચામાં સજાવાય છે. હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથાદીના ભાવથી આવે છે. પીળી અને ગુલાબી ઘટા શ્રી સ્વામિનીજીનો ભાવ છે. સફેદ અને કેસરી શ્રી શ્રુતિરૂપાનો ભાવ છે. કસુંબી, લાલ, હરિયાળી, લીલી તે ઋષિરૂપાનો ભાવ છે. શ્યામ ભૂરી ઘટા શ્રી યમુનાજીનો ભાવ છે. આ વખતે 6 ઋતુઓ પણ સખી સ્વરૂપે પ્રત્યક્ષ સેવા કરે છે. નાથદ્વારામાં હિંડોળા. સમસ્ત પુષ્ટિમાર્ગીય મંદિરો કરતાં નાથદ્વારામાં હિંડોળાની કેટલીક વિશેષતાઓ છે. સર્વ મંદિરોમાં શ્રી ઠાકોરજી હિંડોળામાં સિંહાસન પર બિરાજે છે, જ્યારે નાથદ્વારમાં શ્રી ઠાકોરજી ચોકી પર બિરાજે છે. તેનું કારણ એ છે કે સર્વ હવેલીઓમાં નંદાલયની ભાવનાથી શ્રી ઠાકોરજી શ્રી યશોદાજીની ગોદમાં બિરાજી ઝૂલે છે, જ્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીનાથજી નિકુંજનાયક ગોલોકનાથ છે. ચારે બાજુ વ્રજ લલનાઓ ઝુલાવે છે અને દર્શન કરે છે. તે ભાવથી અહીંયા ચોકી આવે છે. નાથદ્વારામાં ભોગ સમયે હિંડોળામાં બિરાજી પ્રભુ ઝૂલે છે, જ્યારે બીજી હવેલીઓમાં સંધ્યા આરતી પછી ઝૂલે છે. તેનું કારણ એ છે કે પ્રભુ ગાયો ચરાવીને ઘેર પાછા ફરે પછી દૈયા આરોગાવી વ્રજરાણી યશોદાજી પ્રભુને ઝુલાવે છે, જ્યારે કિશોર ભાવથી અહીં શ્રી ઠાકોરજી વ્રજની કુંજ નિકુંજમાં ઝૂલી પછી ઘેર પધારે છે. તેથી નાથદ્વારમાં ભોગમાં હિંડોળે ઝૂલે છે. નાથદ્વારામાં હિંડોળામાં શ્રી મદન મોહનજી અને શ્રી બાલકૃષ્ણજી ઝૂલે છે. શ્રી મદન મોહનજીને નિત્ય વેણુ ધરતા નથી, કારણ કે વેણુ દ્વારા કામદેવને પણ તેઓ મોહિત કરી શકે છે. પરંતુ હિંડોળાના 32 દિવસ વેણુ દ્વારા સૌના મન મોહિત કરવાના ભાવથી શ્રી મદન મોહનજી હિંડોળામાં વેણુ ધરે છે. શ્રી મદન મોહનજી કિશોર ભાવથી અને શ્રી બાલકૃષ્ણજી બાલ ભાવથી ઝૂલે છે. શ્રી બાલકૃષ્ણજી દરરોજ ઝૂલતા નથી. હિંડોળાની લીલા કિશોર ભાવની છે. હિંડોળે કોઈ પણ સ્વરૂપ ઝૂલે, પરંતુ
કિશોર ભાવની લીલા હોવાથી શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી એમ 4 કિશોર ભાવના સ્વરૂપોને સંબોધીને જ કીર્તન ગવાય છે. અષાઢ વદ બીજના શૃંગાર શ્રી ચંદ્રાવલીજીની આડીથી થાય છે. 6 હિંડોળાના સ્થાન છે શ્રી ગોવર્ધન પર્વત પર, કરહેલા, સંકેતવન, આંજનોખર, વૃંદાવન, કામવન, શ્રીકુંડ. ગોવિંદ સ્વામીની કદમખંડી સુરભી કુંડની નજીકમાં ગોવિંદ સ્વામીની કદમખંડી છે. તે શ્રી ઠાકોરજીનું હિંડોળા ઝૂલવાનું સ્થળ છે. શ્રી ઠાકોરજીની બેઠક અને હિંડોળા ઝૂલવાનું સ્થાન કરહલામાં છે, કારણ કે શ્રી લલિતાજીએ અહીંયા યુગલ સ્વરૂપને હિંડોળે ઝૂલાવ્યા હતા. સંકેતવનમાં પણ હિંડોળા ઝૂલવાનું અને રાસમંડળનું સ્થાન છે. આંજનોખોરમાં પણ હિંડોળા ઝૂલવાનું સ્થાન છે. રૂનકી અને ઝુનકી 2 સખીઓ હતી. તેમાંની એક સખી શ્રી રાધાજી પાસે ગઈ અને બીજી સખી શ્રી કૃષ્ણ પાસે ગઈ. એક સખીએ શ્રી રાધાજીને કહ્યું, તમને કૃષ્ણ બોલાવે છે, અને બીજી સખીએ શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું કે તમને રાધાજી બોલાવે છે. આવી ચતુરાઈથી યુગલ સ્વરૂપનો મેળાપ કરાવી આપ્યો. તેમના ઘરે આંજનોખર ગામે લઈ ગઈ. ત્યાં હિંડોળે યુગલ સ્વરૂપને ઝૂલાવ્યા. માખણ મિશ્રી આરોગાવ્યા. આથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણે રૂનકી ઝુનકી કુંડ ઉપર ઝુનકી સખીનો શૃંગાર કર્યો હતો. હિંડોળાના મુખ્ય 2 પ્રકાર છે. એક 2 ખંભનો અને બીજું 4 ખંભનું. સામાન્ય રીતે હિંડોળા 2 ખંભના જ હોય છે, પણ પ્રાચીન સંપન્ન હવેલીઓમાં 4 ખંભના મોટા હિંડોળા બિરાજે છે. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે શ્રી ઠાકોરજીને હૈયારૂપી હિંડોળામાં સ્તોત્રપાઠ અને ગુણગાન દ્વારા પણ ઝૂલાવી શકીએ. પ્રભુ ફક્ત આ 32 દિવસ હિંડોળે નથી ઝૂલતા, પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ હિંડોળે ઝૂલે છે. થોડીક વારમાં આપણને શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાનું મન થાય, થોડી વારમાં શ્રી ગુસાઈજીના ગુણગાન કરવાનું મન થાય, થોડી વારમાં શ્રી સ્વામિનીજીના ગુણગાન કરવાનું મન થાય, તો થોડી વારમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાનું મન થાય. તો આ શું થયું? આ એ જ થયું કે પ્રભુ આ ભાવથી આપણા હૈયારૂપી હિંડોળામાં ઝૂલે છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.